ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે એક એવો ટોપિક લેવા જઈ રહ્યા છે કે જે એકદમ સરળ છે પણ તેમ છતાં ઘણી જગ્યાએ ભૂલો કરાવે તેવો છે. હે સાહેબ, આજે એવો ટોપિક, હા, ઈટ લેવાનું છે. શું તો કે હે સાહેબ, ઈટમાં શું શીખવાનું? તો અમને કહો. ઈટમાં શીખવાનું ઘણું બધું છે. આપણને એવું લાગે કે ઈટ એકદમ સિમ્પલ છે, પરંતુ સિમ્પલ તો છે, તેની સાથે સાથે એટલો બધો ગહનતાથી એનો અભ્યાસ કરવો જરૂરી બને છે કે તે આપણને આવડવો જ જોઈએ. તો આજે આપણે ઈટ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. કઈ કઈ બાબતને? તો કે ઈટ ઇઝીલી, ઈટને કેવું ભણવાનું છે? એકદમ સરળતાથી અને ઇઝી રીતે ભણવાનું છે. ઈટનો જબરદસ્ત ઉપયોગ છે. કેટલા ઉપયોગ થાય એટલે એની ચર્ચા કરશું આપણે. ઈટ ઇન ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ ગ્રામરમાં ઈટ જે છે તે કેટલી રીતે વપરાય છે તે, અને ઈટ ક્યાં વાપરવું, ઈટને ક્યાં ક્યાં વાપરવું. આપણને ખબર છે કે ઈટ જે છે પ્રોનાઉન તરીકે વપરાય છે, પણ તેમ છતાં આજે આ કઈ રીતે અલગ અલગ રીતે કેટલી બધી રીતે વપરાય છે તેની આપણે વિગતે ચર્ચા કરશું. જો આપે ઈટ વિશે જાણો છો તો ચોક્કસથી જોડાવાનું છે. નથી જાણતા તો આપણે ફરજિયાત જાણવું પડશે, કેમ કે ઈટના આટલા બધા ઉપયોગ જે છે તે કદાચ આપણે ક્યાંય વિચારવું પણ નહીં હોય. તો પ્રથમ જ ચર્ચા કરીએ તો અહીંયા શું કીધું? મિનિંગ ઓફ ઈટ, ઈટનો અર્થ શું થાય છે? તો અહીંયા આપણને કીધું છે ઇટ ઇઝ અ પ્રોનાઉન. ઇટ શું છે? તો કે પ્રોનાઉન છે. પ્રોનાઉન એટલે કે સર્વનામ. જે રીતે આપણે પુરુષવાચક સર્વનામ હી વાપરીએ છીએ, સ્ત્રીવાચક સર્વનામ સી વાપરીએ છીએ, અને નાન્યતર જાતિ તો નપુંસક લિંગ માટે શું વાપરીએ છીએ? ઇટ. તો આ ઇટની આજે ચર્ચા કરવાની છે. કેટલા માટે વપરાય છે તે. અહીંયા શું કીધું? યુઝ ઓફ ઇટ ફોર. ઇટ છે તે કેના માટે વપરાય છે? તો અહીંયા આપણે વિગત આપી છે. જોજો. થિંગ્સ એટલે કે વસ્તુઓ દર્શાવી તો ત્યારે, પછી એનિમલ્સ એટલે કે પ્રાણી દર્શાવતું ત્યારે, વેધર તો હવામાન વિશે માહિતી, ટાઈમ એટલે કે સમય દર્શાવવા માટે, અને ડિસ્ટન્સ એટલે કે અંતર દર્શાવવા માટે, અને સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ દર્શાવવા માટે. તમે જોઈ શકો છો કે અલગ અલગ 3 ને 6 બાબતની અંદર કઈ રીતે ઈટ વપરાય છે. આના સિવાય આપણને ખબર છે એક સર્વનામ તો કે સર્વનામ તરીકે વપરાય છે દરેક માટે, તે પણ આપણે જાણીએ છીએ. આજે આ બધાની વિગતે ચર્ચા કરી છે. એક્ઝામ્પલની સાથે સમજૂતી મેળવીએ આપણે. જોઈએ આ દરેક એક્ઝામ્પલ અંદર કઈ રીતે વપરાયેલું જોવા મળે છે. તો પ્રથમ ચર્ચા કરીએ તો અહીંયા શું કહે છે કે ફોર થિંગ્સ એટલે કે વસ્તુઓ માટે. અહીંયા આપણને માહિતી આપી છે વેન વી ડુ નોટ રિપીટ ધ નાઉન અગેન વી યુઝ ઇટ. જ્યારે આપણે કોઈ પણ નામ છે તેને રિપીટ ન કરવું હોય, કન્ટિન્યુ એકનું એક ફરીને, દાખલા તરીકે આપણે કહીએ કે લાયન ઇઝ અ એનિમલ, લાયન ઇઝ કિંગ ઓફ જંગલ, લાયન ઇઝ વેરી ક્રુઅલ. તો આપણે જોઈએ દરેક જગ્યાએ લાયન 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 લાયન, આ રીતે લાયન શબ્દ છે કન્ટિન્યુ ન વાપરવો હોય તો ત્યારે એના માટે ઇટ શબ્દ વાપરવામાં આવે છે. એટલે કે ઇટ છે તે શું છે? પ્રોનાઉન છે. ટૂંકમાં કહીએ તો રિપીટ ન કરવાનું. શું કહે? અગેન એન્ડ અગેન રિપીટ નથી કરવાનું, ત્યારે આપણે તેને વાપરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. આઈ હેવ અ પેન, મારી પાસે એક પેન છે. ઇટ ઇઝ બ્લુ. તો અહીંયા આપણે આ બીજું વાક્ય જે છે તેનો અર્થ શું છે? તો કે ઇટ ઇઝ બ્લુ એટલે કે તે વાદળી છે. અહીંયા તમે જુઓ છો તે એટલે કે ઇટ જે છે તે કોના અર્થમાં વધારો કરે છે? તો કોના અર્થમાં વપરાય છે? તો કે પેનના અર્થમાં વપરાયેલું જોવા મળે છે. તો આ રીતે કેના માટે? તો કે જ્યારે પેન, ફરી વખત અહીંયા આપણે નહીં કહેવાનું પેન ઇઝ બ્લુ, પેન ઇઝ ન્યૂ, XYZ. આ રીતે નવા વાક્ય જ્યારે બોલીએ છીએ ત્યારે પેન 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 અવોઇડ કરવા માટે આપણે શું વાપરીએ છીએ? તો કે કન્જક્શન શું પણ પ્રોનાઉન વાપરીએ છીએ. બરાબર? એટલે એ રીતે અહીંયા વપરાય છે. પછી જુઓ, ધીસ ઇઝ માય બેગ, આ મારી થેલી છે અથવા તો બેગ છે. ઇટ ઇઝ હેવી, તે ભારે છે. તો અહીંયા ઇટ શબ્દ વપરાયો છે. ત્યાર પછી આઈ બોટ અ ન્યૂ ફોન, મેં એક નવો ફોન ખરીદ્યો છે. ઇટ ઇઝ એક્સપેન્સિવ, તે કેવો છે? તો કે મોંઘો છે એકદમ. તો અહીંયા મોંઘો છે એ કોના માટે વપરાય છે? તો કે ઇટ માટે. ઇટ જે છે તે કોના માટે? અહીંયા ફોનને અર્થમાં ધ્યાનમાં રાખીને વાપરવામાં આવ્યું છે. ચાલો નેક્સ્ટ, એના પછીનો ટોપિક જે છે તે શું છે? ફોર એનિમલ્સ. હમણાં જ આપણે તમને લાયન એટલે કે સિંહનું ઉદાહરણ આપ્યું કે ઈટ જગ્યાએ, દરેક જગ્યાએ લાયન 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 નથી વાપરવાનું. તો અહીંયા આપણે જ્યારે ઈટ વાપરીએ છીએ તો કેના માટે? તો કે પ્રાણી માટે કઈ રીતે વપરાય છે તે. તો શું કહે છે? આઈ હેવ અ ડોગ, મારી પાસે શું છે? તો કે કૂતરો છે. જો અહીંયા આ કૂતરો પ્રાણીની વાત છે. ઇટ ઇઝ ફ્રેન્ડલી, તે એકદમ કેવો છે? તો કે મિત્રતાપૂર્ણ અથવા તો મૈત્રીપૂર્ણ છે. તો અહીંયા આ ડોગ માટે ફરી વખત અહીંયા શું વપરાયું છે? તો કે ઇટ વપરાયેલું જોવા મળે છે. પછી ધ કેટ ઇઝ સ્લીપિંગ, ઇટ લુક્સ સો ક્યુટ, બિલાડી શું કહે? તો કે ઊંઘી રહી છે અને તે કેવી દેખાય છે? સુંદર, ક્યુટ દેખાય છે, એકદમ મસ્ત દેખાય છે. બીજું આ નોટ આપી છે આપણને. તો ખરેખર આ બાબતને ખાસ યાદમાં રાખજો, કેમ કે આ
દરેક જગ્યાએ અથવા તો ઘણી જગ્યાએ ભૂલો કરાવે છે. શું છે નોટ? ઇફ ધ પેટ ઇઝ લાઇક ફેમિલી, આ જે પેટ એટલે કે પાલતુ પ્રાણી જે છે તે કુટુંબના સભ્ય જેવું જ હોય તો પીપલ મે યુઝ એટલે કે લોકો જે છે તે ઉપયોગ કરે છે. શું? તો કે હી ઓર સી ઇન્સ્ટેડ ઓફ ઇટ, એટલે કે ઇટની જગ્યાએ હી અથવા સી પણ વપરાયેલું જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, આપણા ઘરની અંદર કોઈ પ્રાણી છે, કૂતરો અથવા તો બિલાડી, તો આપણે બિલાડી હોય અથવા તો કૂતરો હોય તો તમારે શું વાપરીએ? આપણે સી વાપરીએ અથવા તો હી વાપરીએ છીએ. બરાબર? જો મેલ હોય તો હી વાપરવાનું. હી ઇઝ અવર ફેમિલી મેમ્બર, તે અમારો કૌટુંબિક સભ્ય છે, આવું આપણે દર્શાવીએ છીએ. તો ત્યારે યાદ રાખવાનું છે કે કદાચ ઈટની જગ્યાએ આપણે સી વાપરીએ અથવા હી વાપરીએ તો ખોટું નથી. બરાબર? આ વાપરી શકાય છે. નેક્સ્ટ ચર્ચા કરીએ તો શું આવે છે જુઓ જોઈએ તો કે વેધર. વેધર એટલે કે જ્યારે હવામાન વિશેની માહિતી મેળવવાની છે, તો હવામાન વિશેની માહિતી મેળવવાની થાય ત્યારે પણ ઈટ વડે રજૂ કરવામાં આવે છે. તો જોઈએ એક્ઝામ્પલ અને માહિતી તેની. વી યુઝ ઈટ વિથ વેધર એક્સપ્રેશન્સ, એટલે કે વાતાવરણને ધ્યાનમાં રાખીને આપણે રજૂ કરીએ છીએ. તો શું કીધું કે ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ પડી રહ્યો છે. અહીંયા આપણે પ્રોપર ગુજરાતી કરવા જઈએ તો શું થાય? તે વરસાદ પડી રહ્યો છે. જો કે અહીંયા વાપરેલું નથી અને વાપરીએ નહીં તો ચાલે, પણ અંગ્રેજીની અંદર આ વાક્યને રજૂ કરવામાં આવે તો ત્યારે ફરજિયાત આપણે શું વાપરીએ છીએ? ઇટ વાપરીએ છીએ. ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ પડી રહ્યો છે. માત્ર રેઇનિંગ એવો શબ્દ વાપરતા નથી. પછીનું, ઇટ ઇઝ હોટ ટુડે, તે આજે ગરમી છે. અહીંયા પણ તે શબ્દ વાપરીએ તો વધારે આપણે સમજાશે, વાપરવાની જરૂર નથી, પણ આપણે સમજૂતી માટે અહીંયા તે શબ્દ વાપરીએ છીએ. બીજી બાબત કે જ્યારે આ પ્રકારનું અંગ્રેજી વાક્ય ગુજરાતી વાક્યનું તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું, ત્યારે ઇટ વાપરવાનું ભૂલવાનું નથી. પછીનું વાક્ય છે ઇટ વોઝ કોલ્ડ યસ્ટરડે, ગઈકાલે ઠંડી હતી. તો અહીંયા પણ ગઈકાલની વાત છે, ઠંડીની વાતાવરણની વાત આવેલી છે. ઇટ ઇઝ સની, એટલે કે સૂર્યપ્રકાશ છે, તે સૂર્યપ્રકાશ છે અથવા તો ગરમી છે એવું દર્શાવે, વધારે પડતો પ્રકાશ છે એવું આપણે રજૂ કરી શકીએ છીએ. તો આ રીતે વેધરની જ્યારે રજૂઆત કરવાની હોય ત્યારે પણ શું વપરાય છે? તો કે ઇટ વપરાય છે. ત્યારબાદ શું આવે છે? તો કે સમય. સમયને ધ્યાનમાં રાખીને કઈ રીતે ઇટ વપરાય છે તેની માહિતી મેળવીએ. તો અહીંયા ઇટ ફોર ટાઈમ એટલે કે સમય. એક્ઝામ્પલ છે ઇટ ઇઝ 5 o'clock, 5 વાગ્યા છે. 5 o'clock એટલું માત્ર બોલીએ તો સમજાય તો જાય છે કે 5 o'clock, પરંતુ ગ્રામેટિકલ રીતે રજૂઆત કરવા માટે અથવા આપણી સમક્ષ ક્યારે વાત કરતા હોય ત્યારે જે આ વાક્ય બોલવું હોય તો ફરજિયાત આ રીતે બોલવું પડે છે. ઇટ ઇઝ 5 o'clock, ઇટ ઇઝ 7 o'clock, ઇટ ઇઝ 10 o'clock, XYZ કોઈ પણ સમય. પછી કીધું છે ઇટ ઇઝ લેટ, તે મોડું થયું છે. પછી ઇટ વોઝ મિડનાઇટ, તે મધ્યરાત્રિ થઈ ગઈ હતી, અથવા તો શું કીધું છે? મધ્યરાત્રિ. તો આ રીતે સમયને ધ્યાનમાં રાખીને જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે પણ શું વપરાય છે? તો કે ઇટ વપરાય છે. ત્યારબાદ સમય પછીની વાત કરીએ તો શું આવે છે જુઓ જોઈએ તો કે અંતર. અંતર એટલે ડિસ્ટન્સ. તો અહીંયા શું કહે છે? ઇટ ફોર ડિસ્ટન્સ. આ ઇટ જે છે તે ડિસ્ટન્સ માટે કઈ રીતે વપરાય છે તેની વિગતે. એક્ઝામ્પલ જોઈએ. પ્રથમ એક્ઝામ્પલ, ઇટ ઇઝ ફાર ફ્રોમ હિયર, તે અહીંથી દૂર છે. અથવા તો અહીંયા માત્ર શું કીધું છે? અહીંથી દૂર છે, એટલે આપણે તે શબ્દ વાપરીએ તો પણ વધારે યોગ્ય લાગશે આપણને. પછી ઇટ ઇઝ 5 કેમ આવે? તે 5 કિલોમીટર દૂર છે. તો અંતરને ધ્યાનમાં રાખીને જ્યારે વાપરવું હોય, રજૂ કરવું હોય તો શેના વડે? તો કે ઇટ વડે રજૂ કરવામાં આવે છે. ત્યાર પછીનું એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો તે શું છે? તો કે અહીંયા આપણને કીધું છે ફોર ઇટ ઓર સિચ્યુએશન ઓર કન્ડિશન, પરિસ્થિતિ અથવા તો સ્થિતિ જે છે તેને દર્શાવવા માટે. ઇટ ઇઝ શું કીધું છે? ઇટ ઇઝ ઇઝી ટુ લર્ન ઇંગ્લિશ, આ સરળ છે. શું છે? તો કે પરિસ્થિતિ દર્શાવી છે. ઇટ ઇઝ ઇઝી ટુ લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવું તે એકદમ સરળ છે, આવું દર્શાવ્યું છે. એટલે કે અહીંયા ઇટ વડે રજૂ કર્યું છે. પછી ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સ્વિમ હિયર, અહીં તરવું જે છે તે શું છે? તો કે અઘરું છે. આ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. તો કે કઈ પરિસ્થિતિ? તો કે અઘરી પરિસ્થિતિ છે. ઉપર અંગ્રેજીની વાત છે તો સરળ પરિસ્થિતિ. તો પરિસ્થિતિને રજૂ કરવા માટે શું વાપર્યું છે? તો કે ઇટ છે તે વાપર્યું છે. પછી ઇટ વોઝ નાઇસ ટુ મીટ યુ, તમને મળીને ખૂબ જ આનંદ થયો.
થયો હતો. તો અહીંયા જુઓ છો કે ભૂતકાળને ધ્યાનમાં રાખીને ઈટ જે છે તે શું છે તો કે પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતેનો ઉપયોગ થાય છે તે દર્શાવ્યો છે. ચાલો, તો આ છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. ત્યાર પછીની વાત કરીએ તો ઇન્ટ્રોડક્ટરી ઈટ. તો ઇન્ટ્રોડક્ટરી ઈટ છે એની અંદર થોડી આપણે વધારાની ચર્ચા કરવી પડશે. શા માટે? તો કે કંઈક થોડુંક અલગ પડે છે. તે તો અલગ એટલા માટે પડે છે કે તેની વાક્ય રચના છે ને થોડી જુદી પડશે. સૌપ્રથમ જુઓ છો કે ઈટ આવ્યું છે, પછી બી આવ્યું છે, પછી એડજેક્ટિવ. આ સામાન્ય વાક્ય રચના છે, +2 કરી અને અહીંયા બી રજૂ કર્યું છે. તો અહીંયા ઈટ, બી અને એડજેક્ટિવ, બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો અહીંયા આપણું આ ઇટ જે છે તે ઇટ વપરાયું છે, આ બીની જગ્યાએ ઇઝ વપરાયું છે, અને એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે શું વપરાયું છે? ઇમ્પોર્ટન્ટ. અને ટુ કરીને અહીંયા વર્બ લાગ્યું છે. વર્બ અથવા તેની સાથે અહીંયા સ્ટડી ડેલી, નિયમિત અભ્યાસ કરવો. ઘણી વખત અન્ય શબ્દ પણ વપરાયેલા જોવા મળશે. મોટે ભાગે શું હશે તો કે અહીંયા શું હશે? ક્રિયાપદ એટલે કે વર્બ જોવા મળશે. શું કહે છે અહીંયા? રોજ અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. પછી બીજું એક્ઝામ્પલ, ઇટ ઇઝ ગુડ ટુ હેલ્પ અધર. બીજાને મદદ કરવી તે સારી બાબત છે. તો અહીંયા પણ ટુ હેલ્પ અધર વડે આ બીજો ભાગ દર્શાવ્યો છે અહીંથી, અને એના આગળનો જે છે આ ભાગ તે શું દર્શાવ્યો છે? ઇટ ઇઝ ગુડ. આ રીતે ઇન્ટ્રોડક્ટરી તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈકનો ઇન્ટ્રો કરાવ્યો છે. શેનો? તો કે આ બાબત જે છે ડેલી ટાઈમ એનો આ ઇન્ટ્રો કરાવ્યો છે, વધારાની માહિતી આપી છે. જો અહીંયા જુઓ, ઇટ ઇઝ ગુડ. શું ગુડ છે? તો કે હેલ્પ અધર, બીજાને મદદ કરવી તે. તો આ અહીંયા ઇન્ટ્રોડક્ટરી તરીકે વપરાયું છે, માહિતી વધારાની પૂરી પાડી છે. ચાલો, નેક્સ્ટ ચર્ચા કરીએ તો શું આવે છે તો કે ઓબ્જેક્ટ તરીકે વપરાય છે. ઇટ એઝ ઓબ્જેક્ટ, એક કર્મ તરીકે તે ક્યારે વપરાય છે તેની ચર્ચા. તો શું કહે છે? આઈ સો અ મૂવી. તો આ કર્તા ક્રિયાપદ અને કર્મ છે. આઈ લાઇક ઇટ, આઈ લાઇકડ ઇટ, મને તે પસંદ આવતી હતી. હવે અહીંયા જોજો, આ ઇટ શબ્દ જે છે તે કર્મ તરીકે વપરાય છે. શું છે તો કે આ કર્તા છે, આ ક્રિયાપદ અને કર્મ. અથવા એમ કહો કે આ મૂવીની જગ્યાએ શું વપરાયું છે તો કે ઇટ વપરાયું છે. અહીંયા જો મૂવી કર્તા ક્રિયાપદ અને કર્મના સ્થાને મૂવી છે, તો અહીંયા તમે ઇટ જે છે તે શેના તરીકે તો કે ઓબ્જેક્ટ, ઇટ એટલે કે કર્મ તરીકે વપરાયેલું જોવા મળે છે. ત્યાર પછી ઓપન ધ ડોર એન્ડ ક્લોઝ ઇટ, દરવાજો ખોલો અને તેને બંધ કરો. તો અહીંયા ઇટ જે છે તે કોને ધ્યાનમાં રાખીને તો કે દરવાજાને ધ્યાનમાં રાખીને કર્મ તરીકે વપરાયું છે. તો આ છે ઇટ. નેક્સ્ટ શું આવે છે તો કે હવે આના પછી કઈ બાબત છે નહીં. એટલે આ રીતે ઇટ જે છે ક્યારે વપરાય, ફરી વખત વિડીયો જુઓ, એક વખત માણો, અને જ્યાં જ્યાં તમારા પ્રશ્ન થતા હોય તે તમારા તરફ તાણો અને કોમેન્ટ બોક્સમાં મને જણાવો, જેથી કરીને તમારી જે કંઈ સમસ્યા છે તે મારા સુધી પહોંચે અને આપને જ અનુકૂળ આવે તે પ્રકારનો વિડીયો તમને આપી શકું. મિત્રો, ખાસ એક આપ સૌને વિનંતી છે કે સરસ મજાની ચર્ચા કરેલી છે, વિડીયો બનાવ્યો છે આપના માટે. તો હવે સબસ્ક્રાઈબ નથી કરેલી ચેનલ તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરશો, લાઇક કરજો, અને જો લાઇક તમને વિડીયો આવે, પસંદ આવે તો ચોક્કસથી તમારા મિત્રોની સાથે શેર કરશો. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ.